પેલાના જમાનામાં યુદ્ધમાં પણ ધર્મ હતા અને આ કલિયુગમાં ધર્મમાં યુદ્ધ થાય. આ ગાદી મારી, આ મંદિર મારું, આ કલિયુગની નિશાની છે. આ ભારત ભૂમિ આર્યવ્રતની આખી શકલ બદલી ગઈ છે. રોજ છાપા વાંચો, ધર્મ સ્થાનોમાં યુદ્ધ થવા લાગ્યા. કાલસ્ય કુટિલાગત હિ કલિયુગ છે ને ભાઈ. 6 પ્રકારના આતતાયુને મારવામાં પાપ નથી. પછી કોઈ પણ જ્ઞાતિ હોય એ પાપીઓ છે. ગુજરાતીમાં હું એને બતાવું તો 6 પ્રકારના માણસોને મારવામાં જરાય સાહેબ પાપ નથી. ભગવાન કૃષ્ણે કીધું. પેલો કોણ? પારકા ઘરમાં અગ્નિ નાખનાર વ્યક્તિને મારવામાં પાપ નથી. ગાયોમાં વાળામાં ગાયો પૂરીને હળગાવી દે, કોઈના ઘરમાં અગ્નિ લગાડીને કોઈને હળગાવી દે. અને આધુનિક પરિભાષામાં એમ વાત કરી કે એક કુટુંબ સુંદર મજાનું હાલતું હોય અને બીજો કોઈ ચંચુપાત કરવા આવ્યું હોય તો બે ધોલમાં મારવામાં પાપ નથી. પછી ભલે હગો ભાણે જ. બીજો આદત આવી, બીજાને ઝેર આપનારને મારવામાં પાપ નથી. કુટુંબ દાંપત્ય જીવન સુખથી હોય ને બીજો અંદર આવી અને કુટુંબને બરબાદ કરવા માટેનો પ્રયત્ન કરે અને એના જીવનમાં ઝેર ઘોળવા માટેનો પ્રયત્ન કરે તો એને મારવામાં પાપ. શસ્ત્ર મેળવી અને પોતાને જ ઘરે ખાયેલા રોટલા અને પોતાના જ ઉછેરેલો વ્યક્તિઓને એ જ શસ્ત્ર લઈને હામો થાય, મારવામાં પાપ નથી. હવે ધર્મીઓ શું કરી રહ્યા છે? મારો હિન્દુ ધર્મ એટલા માટે કહે છે કે શાસ્ત્રની હારે શસ્ત્રની પણ જરૂર છે. આપણા શાસ્ત્રો આપણે સાક્ષી પૂરી રહ્યા છે. પારકું ધન ચોરી જનારને મારવામાં પાપ. ઘર લૂંટે અબલા હરે અને તતનો લે તલવાર. પછી જ્ઞાની તણી વાત કરે એ પણ એક ગમા. સ્ત્રીનું અપહરણ હોય અને સ્ત્રીને કોઈ પરેશાન કરતો હોય, એની છેડતી કરતો હોય તો સાહેબ મારો યોગીજી યુપીની અંદર અત્યારે લંગડા અભિયાન ચલાવી રહ્યો છે. સાહેબ યોગી છે, નાથ સંપ્રદાયનું એક શિરમોર સમાન યોગી છે. અત્યારે પારકી સ્ત્રી ઉપર કોઈ આંગળી ચીંધે તો આંગળી કાપી નાખો સાહેબ. આપણી બેનું દીકરી ઉપર કોઈ નજર નાખે તો આંખ ફોડી નાખો. આપણે આપણા શાસ્ત્રો કાન મરડીને જગાડે છે. ક્યાં લગી આમ પોપલા રહીશું? અને મારા બાપ સાવધાન, બહુ ખતરો છે હો હિન્દુ ધર્મ ઉપર. અમારી ફરજ છે સાહેબ જગતને જગાડવાની. માટે શાસ્ત્રોની સાથે શસ્ત્રો પણ રાખો. અમારો પરશુરામ શું માટે ફરસી રાખતા? જરૂર પડે મારો. અને છઠ્ઠો આદત આવી, પરાયણે લૂંટ ચલાવે, વ્યાજના ચક્કરમાં ફસાવીને વ્યાંજકવાદીઓ હોય એને મારવા. મારા યુવાન અને મારી વિનંતી છે મારા યુવાનોને, રોજ સવારમાં ઉઠીને કંકુનું તિલક કરો, ચંદનનું તિલક કરો. પણ હિન્દુ ધર્મ એ સાહેબ ક્યારે વાંજનું કપાળ રાખીને બિઝનેસ કરવા ન જવાય. આટલું યાદ રાખ. અને જ્યારે ધર્મ સંકટ આવે ને ત્યારે કેના પગ પકડાય? વસુદેવમ સુતમ દેવમ કંસ ચાણુર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગત ગુરુ. ગુરુના પગ પકડાય. આ તો જગત ગુરુ છે.